ખેતરમાં તો ઘરમાં કાકો શીખર શું છે હું ચાલે આ મોકલ્યો ને રે તો ફરવા જતા રહ્યા છે મને ખબર ને હજી ઘેર જઈને વધવાનું હોય એટલું કામ છે ઘેર જઈને આ કાકાને બહુ ત્રાસ વધી ગયો કરવાનું જપ્પર કામ કરાવીને રે ફરવા જતા રહે લુગડો ધોવાનો ખાવા ભરવાનું ચાલ લેવાની ખેતરમાં પોણ જ કરવાનું એવું કામ બતાવી ઓડલે ગુગરવાન ઓ દોસ્યા મારી આયા રે ગુજરાતમાં શું કાકા ઓ શું દશામાનું ગીત ગાઈ રહ્યા કરો અલે વરત નહીં આવતા ખબર નહીં વરત ચાલે આવવાની વરત આવી ગયો લે આવી ગયો તો છોકરાને દશામાં વરત કરાય બધું કરાય એવું છે મારે વરત લેવાનું છે લે તારે લેવાનું તો મારે લેવું તો મારા કાકો છે ને મોની શીખર બધું મન છે તું કેમ છોકરાને લેવાય લે મારા કાકાને જવું પડશે હું તો આટલી ચાલ લઈને જવા દે હા દશામાં મૂર્તિ લાવવાની તા કાકો તમે પૈસા આલી જ નહીં અરે હાલતા જ નહીં કશું હાલતા નહીં આટલું બધું કામ કરાવી 2 ટાઈમ ખાવાય હાલતા નહીં મન તો હે તાણ તમે પૂછો ભાઈ હું એ બાદ આવું જ તાર દશામાં વરત કરે ને તા કાકો સુધરી જાય તો દશામાં વરત કર મારે ઊન તો લેવું હોય તો મને ખબર નથી છોકરો લે પણ ખબર પડી જાય કે છોકરો લે એટલે મારે ઊન તો લેવું તું લઈ હે તાર હું ઘેર જવું તું 10 વાગે પૈસા લઈને આવતા તું એ લેતા ને હું એ લેતા હોય એટલે હું તી લાવી આપી દે હા તું તને ઘેર જા હું ઘેર તેમાં પૈસા પડે જ નહીં જોઉં ઘરમાં તો રૂપિયો પડે નહીં ખાવાનું કંઈ પડી નહીં કરવાનું મારે ભૂખ તો લાગી હતી પણ ખાવાનું પડી નહીં તો રૂપિયો નહીં એ દશામાં મૂર્તિ કેટલા લાવે નહીં અને આ જમીન બમીન બધું મારા કાકાએ લઈ દીધું હું વાવું બધું પૈસા આવી ગયો બધા કાકામાં લઈ દો આ એક ઘર હતું સારું મેં આ સંદીપમાં તો આવીને સારું ઘર એને લઈ દીધું મારું આવું કરવાનું મારું અમે કાકા પાંચ આવે પૈસા આવી દશામાં વ્રત કરવા આવું કાકો ભગવાન કે કોઈને ના મળતા કાકો એટલો કંટાળો લાવડા એટલો ત્રાસ આલો મને શું કરવાનું માથા વાળે કોમ અહીંયા આલો મને શું કરવામાં કાકા પાંચ આવે પૈસા આવી ચલો આવી કાકો તો જ આવતા હશે આબા દેતા હું આટલી બધી મજૂરી કરી તો પૈસા ના આલી પૈસા તો માગવો જ પડશે મને પાસે પૈસા ના આલી તો જમીનમાંથી ભાગ લઈ દેવો મારે કેમ ભાગે ના આલી પૈસા તો લેવા જ છીએ આજ તો ના આલી એવા પૈસા અલ્યા મારો ભત્રીજો વાયકલ શિકાર શું કરે છે એને મજૂરી કરવા મિલ્યો છે એક તો આખી ઓયડી કરી આલી છે અને ખેતર મજૂરી કરવા આલી છે શિકાર શું કરે છે હું નહીં કરતો મારે જોવા તો આવવું પડે નહીં આખો ઘેર બેસી તો મારો બેટો કશું ના કરે પાછું જોવા મારા દાડા એક વાર તો ઓટો મારો આવવું જ પડે મારો બેટો ભત્રીજો તો દેખાડો ને ઘરમાં બેસી શકું એટલે ભત્રીજા આમ ખેતર બેતન જોઈ શીખ નહીં જતો જઈને આવ્યો કાકા હું જઈને આવ્યો મને તો જેવું લાગતો નહીં ખાવા દો 2 ટાઈમ પાછો ચોકે મફત નું ખાઈએ કાકા પૈસા મજૂરી નીકળતા છે તમે અમારી મજૂરી કરી હું નવાઈ કરી હતી પણ અમારા ક્ષેત્રમાં ના જે પૈસા આવે તમે બધા લઈ તો અમે કશું કહીએ કયું અલે આવડો મોટો સાચો નહીં ચોકે તમે હાચવે વાત કરી મોટો કરીને હવે તું અમુ થવા માંડ્યો લે પાછો હોમમાંથી ગાડી માં લઈને ભંગાર ઘર આલ્યો અલે તમે હારું કેવા આવું ઘર આલી છો તે અરે પૈસા બધું જમીન બમીન લઈ દીધું ને ઘર આલી કોને કીધું લઈ લીધું કોને કીધું કે છે આ ભાગ તો આવે ક્ષેત્રનો માં ભાગ લેવો અલે ભાગ આવડો મોટો કર્યો ને ભણાય હવે ભાગ માંગવા ગયેલો કાકા પણ શું કહેવાય ભાગમાં કશું ના હોય ખવડાવી એટલું ઓછું છે ભાગ લેવા ગયા તમે એ મને તો 2 ટાઈમ ખાવા મળે 1 ટાઈમ ખાવા મળે કાકા એક ટાઈમ ગમ થઈ ગયું એક ટાઈમ ખાધું ઓછું કહેવાય લે એ પણ મફત દૂધ કહેવાય કે હું કરી તું છે આ મજૂરી નહીં કરતા છે તમે જે તમે પોણસ કરીએ જે બધું કામ નહીં કરતા ને હા, એ માટે ચાલ લાવીએ હા તે ઘેરાઈ ખાઈ જશે બીજું કશું આમ કોમ કમ્પ્લીટ કરી ને ઓ કાકુ હું કહેતો ક્યાં આવા બીજું કાકા પણ દશામાં વરદ આવે તે હાલો કે પૈસા કો હું કીધું દશામાં વરત આવે અલે આ દશામાં વરત તો બહેરો આપણે ના લેવાય લેવા કાકા અલે આવું તને કીધું દશામાં વરત તો લેવાય લે સાચું કહો લે તું ખોટા મારા પૈસા કા બગાડવા કરી તું પણ લેવાય દે દશામાં વરદ કાકા ના આવે લેવાય લે આવે કે મૂર્તિ ને બધું સામાન લેવા પૈસા તો આવે દશામાં વરત આપણે ના લેવાય લે ના લેવાય આપણે ના લેવાય કાકા આવે કે પૈસા આપણે વરત લેવા તો છીએ પૂછા કોણ તો કોણ ધતે કાલા ખાલે આવો કાકા આવે કે પૈસા કાકા અમે કોમ નહીં કરતા તમારું કહું આ દશામાં પૈસામાં ના વરત ના લેવાનો હોય આપણે તો મારે લોટ પૈસા થી આપણે 2 ટાઈમ ખાઈ જાય કે વર્ત બસ તો નાટક કરી પણ કાકા આટલું બધું દશામાં નતનો કરશો નહીં દશામાં તમે જોઈ
અલ્યા તું મારા પર પાછો દશામાં તું મેળે નહીં. હું દશામાં એવો માતાજીનું માનતો જ નહીં. આપણે તો લેર લીલા લેર હીકે. કાકા એવું કહેશો નહીં, દશામાં વિફરશે ને તો કશું નહીં રે. અલે આ મારો બેટો મારા હમણાં બોલે એટલે તારે પૈસા લેવાના છીએ. હોવે કાકા લેવા જ છે. પૈસા કોઈ લેવા ઓછી આવવા નહીં કરવાનું. કાકા મારશે નહીં. કાકા તમે મારશે. શું આવવાનું નહીં. કાકા હું લેવું કાકા મારશે નહીં. કાકા મારશે. હું લેવું આઈ જાય દશામાં વાત લેવા માટે. તું આથી કઈ જોઈ રીતે મારે પૈસા વગર વાત ના કર. તું હેડ હેડ માં કરે હેડ હેડ માં કર લે હેડ તું હેડ માં કર ચેતન હેડ. હા મજૂરી કરતું નહીં હતા મારા બેટા ના તે કરવા કરી છે બધું આપણે કરવાનું હોય ને વર્ત ને બદલેવાનું હોય લે હેડ મજૂરી કરવાનું છોડ્યો મારી માતા ના છોડશે તું જોડે ને જોડે માતા હે ભાઈ મારા પૈસા બગાડવાની તારે ગમે તે કહી દીધું ને અને દશામાં વર્ષની વાત ના કરતો તું. શું કીધું મજૂરી કરી છે મારે આ બધું ને દઈ જવું જુઓ 3 દાડા સુધી ખાવા નહીં મળે. હવે શું કીધું જાય છે તો ભાઈ આઈ ગયો મોટો બેટા 2 ટાઈમે રોજ ખવડાવું પાછું પૈસા આલું લુગવા લઈ આલું તો એ મારો બેટો ભાગ માગે ઘરે શીખર આવું માતાજીનું પેલું અઠ્ઠું આલ્યું. અલ્યા લેર લીલા લેર સી મારે બીજું કોઈ ચિંતા કરવાની જરૂર જ નહીં. તો હું કશું કરતો છું મને તો જવા દો ક્યારે હારું કરજો દશામાં કોઈ ભૂલ ચૂક થઈ હોય મને માફ કરજો. વરત લેવા ના મળી પણ મારા કાકો પૈસા આવતા પણ ગમે એ કર હું વરત તો લઈ જ દશામાં તમે જોજો અમારા કાકાને અમુક જ ના જીવન મગજ ફરી ગયું હતું પછી અમુક બોલતા જ નહીં કે પૈસા આવતા નહીં. તમારું કેટલું બધું અપનામ કરી મને તો એટલો કંટાળો લવડાવ્યો એટલો ત્રાસ કરી કે મને તો આ ઝુંપડપટ્ટીમાં રહેવા મોકલી દીધો છે. તમે ભાગે હાલતા નહીં બધું એરા લઈ દો જે વાઈએ એ બધું એ લઈ દો. એવું કરવાનું મારે દશામાં કોરટ કાયદો તુજ કરે હાચો ફેસો. દશામાં વરત લેવા કે અલે આપણે તો પૈસાની ખોટ છે અને આવું શીખે કોઈ શીખવાડે નહીં ખબર પડતી નહીં. ઘેર જવા દે આપણે તો લેર લીલા લેર હી ઘેર આવું પાછું શીખા કોણ એને લઠ્ઠું ભરાવે હો. એ તો બહેરા વરત લઈ લે તો આદમી વરત લઈ લે હા મેં તો જવા દે હો. અને આ તો કોઈ દેખાતું નહીં અંધારું ગોત થઈ ગયું. હા કશું દેખાતું નહીં. હા ચશ્મા ખુલ્યા કોઈ દેખાતું જ નહીં. ચક્કર હા 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 કોઈ દેખાતું જ નહીં. હાથે ઉઠ્યું હા કશું દેખાતું નહીં. હા કઈ દેખાતું જ નહીં. હા કોઈ દેખાતું નહીં. હા હા કોઈ દેખાતું નહીં. હા 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 કોઈ દેખાતું નહીં. હા 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 ત્રીજા બોલાવજો પડશે. સદે સત્યા તા કાકા કોક થઈ ગયો મારા કાકા કોઈ દેખાતું નહીં. કોઈ દેખાતું નહીં વાસી. કાકા એક દશામાં અપમાન કર્યું ને એટલે ઉઠ્યું. બાકી ખબર પડશે અપમાન કર્યું દશામાં પછી જા કોઈ દેખાતું જ નહીં. હા કોઈ દેખાતું નહીં. તમારા પડતાથી જ મારા કાકાને એવું થયું. હવે હું તમારી મૂર્તિ લાવ્યો ગમે મજૂરી કરી મૂર્તિ લાવીને તમારા વરત લાવ્યો અને મારા મૂર્તિ લાવ્યા હું નહીં જવું ગમે તે જે મજૂરી કરી પડે હું કર્યો ને દશામાં મૂર્તિ લાવ્યો દશામાં વરત તો કરે એમાં તો મજૂરી કરવા જાય દે. HM. માફ કરી દેજો. હજી મારા કાકા હું થયું નહીં. મારા કાકાએ તમારા ગબ્બર અપમાન કરી હતું મૂર્તિ લાવવા ના પાડતી કોઈ ભૂલ ચૂક થયું માફ કરી દેજો. હું તમારી મૂર્તિ લાવ્યો ફરતે કર્યું બધું કર્યું તમારું. મારા કાકાનો અમુક કરી નાખ્યું હવે બધું તો મારા કાકા પાંચ વાગે અને તો કાકા પાંચ વાગે માતાજી તો ગઈ થાય દશામાં લઈ તો મૂર્તિ મેલી હવે તો કાકા જોડે જાય કાકા મૂર્તિ કોઈ દેખાતું નહીં. કોઈ દેખાતું નહીં. તું જોડે ને જોડે માતા માતા રે માં
કોઈ દેખાતું નહીં. કાકા હા કાકા ઉપર બેઠા તો આવું થયું ના કશું નહીં દેખાતું. હા તો તમે માતાજીનું અપમાન કરી દીધું એટલે એવું થયું તમને જોજો આપણું બંગલા બધું જતું રહ્યું. માતાજીનું અપમાન કર્યું દશામાં અપમાન કરો ત્યાં જો બંગલા બધું જેટલી જમીન બધું હતું પણ કશું નહીં, ખાલી એક સાપરું આપણે જોઈએ. દશામાં કાકા જે ભૂલ કરી માથા નાખો મેં તમારે લીધું અને તમારા મૂર્તિ બધું લાવ્યો અમારા કાકા હમું કરી નાખવાનું કરી દીધું. જે ભૂલ કરી એ બંગલી આમ કરી હું માફી માગું હું તમારા મૂર્તિ લાવે બધું કરી મારા કાકા મોટા દો બંગલા બધું કશું જ હતું. કાકા હું તો એટલું જ જોવો દશામાં કાકા તો શક્તિ એવું હું કહું દેવાનું કાકા 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 ઉભો કાકા કોઈ દેખાય નહીં. કાકા તમે દેખાવા માંડી ઉભો હાથમાં ઊભું થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું મફત થઈ ગયું. જો બધું દેખાય. આ જો આ દશામાં લીધે આવું થયું. તમે દશામાં અપમાન કરી દો ને એટલે તમે આવું થયું. દશામાં મૂકી હારું કરી દેજો. તમારું અપમાન કરી દીધું. મને માફ કરી દેજો. હું તને મને એક વાત ના સમજોડી આમ જાણે બરાબર મેં તારું અપમાન કરી દીધું ખબર અને તને મારે તો દશામાં અપમાન કર્યું તું. તારા પૈસા હતા તો તું પૈસા છે ને લાવે મને કહેજે. મને મારે ને એટલે હું દશામાં મૂર્તિ લઈ આવ્યો. દશામાં તમારા પરસાથી જ મારા કાકાને એવું થયું. હવે હું તમારી મૂર્તિ લાવ્યો ગમે મજૂરી કરી મૂર્તિ લાવી તમારા વરત લાવ્યો અને મારા મૂર્તિ લાવ્યા તો હું નહીં જવું ગમે તે જે મજૂરી કરી તો હું કર્યો ને દશામાં મૂર્તિ લાવી દશામાં મૂર્તિ લાવવા માટે પૈસા અને વરતને પૂછી જ ના કર્યું. હવે પેલા બીજી પણ જાતે પૈસા આની તો નહીં જાય. ભાઈ તો કંબો તો લઈ જાવ કે ભાઈ અમે જ નવરા બેઠા દશામાં વરત કરવા મૂર્તિ બધું લાવવું તો લઈ જાવ કે વાત સાચી ભાઈ તારી પણ અમે જ નવરા બેઠે નહીં કોમો તમે પહેરો પૈસા તો આલો છો પૈસા ના આલો તો 500 રૂપિયા જાય એટલે અમાર જોડી જ નહીં પૈસા તો આલો કે યાર પૈસા આલો કે એટલે આપણે 500 રૂપિયા જવા આલો કે યાર એ પણ નહીં ચોઈ લાવ કે ના હોય તું જોરી માગી ના હોય તો ચોઈ હાલવા કે તારે દશામાં મૂર્તિ લાવવું તો આલો કે ભાઈ પૈસા એટલે તારે એવું દશામાં હાથ આવીએ દશામાં તને લઈ આલ છી પૈસા લે પૈસા ના આવે પણ દશામાં અપમાન ના કરો એટલે તા હું ભાઈ હવે વહેલા વહેલા કોકનું મગજ કરવા આવો ના વાત ના ખાલી કોઈ ટાઈમ પાસ કરવા આવો તમે કોઈ પૈસા ના આવે દશામાં ઉપર આધાર પૈસા દશામાં ના મરે ત્યાં હું ના મેળા વારો રે પાકીટ જોઈ પાકીટ જોઈ મારે તો પાકીટ હોય ને હું તો ગરીબમાં પણ તો પૈસા ના પાકીટ હું રાખું એ નહીં કદી મારે તો પાકીટ જ નહીં આ જેનું હોય ના દેજો લ્યો આ પાકીટ આવીને તો જોવા લાગો ફાઇનલ દશામાં મને કોઈને પૈસા ના દશામાં પોતે મને આ છોકરા રૂપ આલી મને આ પાકીટ આલી એમાં પૈસા આલી છે આ પૈસા તો જેટલા બધા આવી આ તો જેટલી મૂર્તિ લાવું એટલા પૈસા આવી દશામાં જ પૈસા આલે એમાં તો મૂર્તિ લે આગળ દે દશામાં એ છોકરા રૂપ લઈ પૈસા આલ્યા તને હા સાચી મેં તારું આટલું અપમાન કર્યું તો દશામાં મને વાત કર્યું જાય દશામાં મારું અપમાન કર્યું મને માફ કરી દેજો અને હું કહું ભત્રીજા અને આપણે આ બધું મારી મિલકત બધું જતું કે દશામાં અપમાન કરી વાત સાચી દશામાં અપમાન ના કરાય પાછું અપમાન કરાતું છે દશામાં ગયા દશામાં આપણે બીજું કોઈ જોતું નહીં તમે અમુક થઈ જાય બસ મને તો અમુક થઈ પૈસા ગયું બીજા કમાશું પૈસા બીજા કમાશું શું કહું હા સાચી વાત સાચી નહીં છે તો ગધા વાળીને પૈસા તો પૈસા કમાશું પણ આપણો બંગલો બધું બનાવશું અને અમુક થઈ જાય દશામાં અપમાન ના કરાય કદી ના કરાય. કદી ના કરાય અને તમે મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફક્ત મનોરંજન માટે વિડીયો છે અને દશામાનું કોઈ માતાજીનું અમે અપમાન નથી કરતા અને તમે પણ અપમાન ના કરતા જય દશામાં જય